હલો મિત્રો, રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજ તો બહુ જ વહેલા ઉઠી ગઈ છું, કેમ કે આજે છે નિર્જળા એકાદશી, ભીમ 11. તો આજ તો દેખો પોતું બી ધોતું મારવા લાગી છું, કેમ કે લાલાને પછી જગાડવા છે. તો દેખો હજુ તો અંધારું છે અને હું ઉઠી ગઈ હતી અને અમારા બાબુ સૂતા છે. તો કચરા પોતું કરી નાખ્યું હતું વહેલા જ. પછી કીધું લાલાને જગાડું, તો લાલાને જગાડી દીધા છે. એમને સ્નાન કરાવીને એમને મસ્ત શૃંગાર કરી નાખ્યો છે. આજે 11 છે તો ખરેખર તમે લોકો બી દર્શનનો લાભ લઈ શકો છો. તો દેખો મારા લાલા આજે કેવા સુંદર સુંદર દેખાય છે. અને આજે એમને મસ્ત ચંદન અને કંકુનો શૃંગાર કર્યો છે. તો કમેન્ટમાં રાધે લખવાનું ના ભૂલતા. પછી લાલાની સેવા કરીને તુલસી માતાની આરતી કરી નાખી, તુલસીને દીવો કરી નાખ્યો. તો હવે થોડું થોડું અજવાળું થઈ ગયું છે. તો બસ પછી અમારા બાબુ ઉઠી ગયા હતા. તો અમે જોતા હતા અનુપમા. આજે મારે ચા નથી પીવાની, કેમ કે આજે છે નિર્જળા એકાદશી. તો જ્યાં સુધી પાણી ના પીએ ત્યાં સુધી કંટ્રોલ કરીએ. તો બસ કંઈ કામ તો નહોતું કર્યું, આજે કપડાં નહોતા ધોયા. તો સૂતી છું. આજે કોલિંગ બી નહોતા કર્યા, કેમ કે કદાચ વધારે બોલવાનું થાય ને વધારે તરસ લાગી જાય એટલા માટે. તો બસ પછી હું જોતી હતી, કંઈક મૂવી ચાલુ કરી હતી કે મારો ટાઈમ પસાર થઈ જાય. તો પછી દેખો ફ્રેશ થઈ ગઈ છું, ઉઠી ગઈ છું. તો ખરેખર આમ કંટ્રોલ કર્યું છે અને સારું છે લાલાની દયાથી. આટલા સાંજ સુધીમાં બી મારે પાણીનું થોડું થઈ ગયું. પણ પછી હવે લાલાને પૂજા કરીને દીવાબત્તી કરીને હું પાણી પી લઈશ લાલાને ધરાવીને, કેમ કે પછી મને થોડું બહુ જ વીકનેસ ને માથું ખૂબ જ ચડ્યું હતું એટલા માટે. તો લાલાની દયાથી જ્યાં સુધી થયું પાણીનું કંટ્રોલ ત્યાં સુધી કર્યું. પછી જળ પી લીધું, પાણી પી લીધું લાલાને ધરાવીને. તો બસ પછી રાત પડી ગઈ હતી. અમારા બબુ આસો કે તારી તબિયત માથું દુખ્યું તો ને, તું રવાતે જમવાનું મત બનાય મારા માટે, હું દાળ બાટી લાવી દઉં છું. અને મારા માટે બિચારા વેફર બી લેતા હતા, મેં ના પાડી હતી તો બી. અને અમે જોઈ રહ્યા છીએ લાફ્ટર શેફ. તો તમને જ મેં કીધું હતું પહેલાં કે આજ સવારનો ઉપવાસ હતો મારા. તો મને ખરેખર એટલું જ માથું ચડી ગયું હતું ને પાણી ના પીવાથી, કે તમે વાત જ જવા દો. તો દેખો હું તેલ માલિશ કરી રહી હતી. મસ્ત તેલ વેલ માલિશ કરીને હું સૂઈ ગઈ હતી અને જોઈ રહી હતી, પિક્ચર જોતી હતી નરસિંહમાં અવતાર. દેખો તમે જોઈ શકો છો. બહુ સરસ પિક્ચર છે પ્રહલાદજીનું, ભક્ત પ્રહલાદનું. તો તમે લોકો બી જોઈ શકો છો. તો અડધું જ જોયું હતું ને ઊંઘ આવતી હતી. તો બસ પછી અડધું જોઈને અડધું કાલે જોશો. તો મારા બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો.